ગુડ મોર્નિંગ બેટા. હવે 12મા ચેપ્ટરના સ્વાધ્યાયના ટોપિકની અંદર આગળ ચર્ચા કરવાની આવે છે. આગળનો ટોપિક ક્લિયર કરી દીધો હશે, બરાબર? હવે જે ટોપિક આગળ સમજવો છે એની ચર્ચા સમજીએ બેટા, ધ્યાન આપજો. હવે 2 મિનિટ થોડું ટાઈમ લઈએ કે ભાઈ આગળના જે ટોપિક ચાલી ગયા એની તૈયારી કરજો, રિપીટેશન કરતા રહેજો. વારંવાર 8-10 એપિસોડે આ વાત કરતો જ રહું છું. અત્યારે પણ એ જ વાત કરીશ. જો રિપીટેશન નહીં કરો તો ભૂલી જશો, પાછળ જતાં ટેન્શન આવશે, બરાબર? એટલે એના માટે વધુ મહેનત કરતા રહેજો. હવે આગળની વાત સમજવી છે અને ચર્ચા કરવી છે, તો એની અંદર ધ્યાન આપજો બેટા કે ભાઈ 12.8 કોયડો જે છે એનું સોલ્યુશન સમજીએ. તો હવે સોલ્યુશન કોનું છે બેટા? 12.8 કોયડો. એની અંદર કહ્યું છે કે ભાઈ ઇથેનોલમાંથી કેવી રીતે સંયોજનો બનાવી શકશો. તો ઇથેનોલમાંથી કેટલાક સંયોજનો કેવી રીતે બનાવી શકાય? પહેલાં તો ઇથેનોલ એટલે શું એ મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. CH3CHO. ઓકે, આ ઇથેનોલ છે. આની પ્રક્રિયા કરીને તમારે કેટલાક પ્રકારના સંયોજનો બનાવવાના છે. હવે એ સંયોજનો કેવી રીતે બનશે તો એની અંદર પહેલી જ વાત કરી છે કે ભાઈ ફર્સ્ટ સ્ટેપ એવું છે, બ્યુટેન 1,3-ડાયોલ. હવે આ નિપજ બનાવવાની છે. પહેલો તો એક પ્રશ્ન, પહેલું તમારું ફોકસ સમૂહ અને કાર્બનની સંખ્યા, આ બે ઉપર ફોકસ ખાસ કરવાનું સોલ્યુશન કરવા માટે. તો અહીંયા આગળ જો બેટા કાર્બનની સંખ્યા 2 જ છે, ઓકે. પણ અહીંયા આગળ તમને બ્યુટેન શબ્દ વાપર્યો, મતલબ કાર્બનની સંખ્યા 4 થઈ ગઈ. હવે કાર્બનની સંખ્યા ડબલ થઈ જાય એવી પ્રક્રિયા વિચારવી પડે. તો એવી પ્રક્રિયા એક જ છે અને એ કઈ છે બેટા? આલ્ડોલ સંઘનન. ઓકે, આલ્ડોલ સંઘનન પ્રક્રિયા જે છે એને સમજવાનો પ્રયત્ન કરીશું અને એના પરથી કાર્બનની સંખ્યા ડબલ થઈ જશે. તો આપણા માટે કેટલીક વાત સરળ બની જશે. કઈ? તો સમજે બેટા કે ભાઈ ઇથેનોલ લઈ લઈએ છીએ CH3CHO. ઓકે, હવે આલ્ડોલ સંઘનનની પ્રક્રિયા જે છે એ આપણે જાણીએ છીએ મંદ NaOHની હાજરીમાં થશે અને આવા અણુઓ 2 વખત વપરાશે. ઓકે, હવે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે CH3CH અને જે O છે એનો એક પાઇબંધ તૂટી જશે. આ વાત આપણે જાણીએ છીએ, બરાબર? હવે બીજા અણુનો આલ્ફા કાર્બન ઉપરનો હાઇડ્રોજન, એટલે આલ્ફા કાર્બન આ છે, એના ઉપરનો હાઇડ્રોજન અહીંયા આવી જશે. તો એના કારણે હવે જોડાશે CH2CH. હવે જુઓ, આપણે જે બનાવવાનું બ્યુટેન એટલે 4 કાર્બન, એટલે એ તો વાત આવી ગઈ. 1,3-ડાયોલ મતલબ પહેલા અને ત્રીજા કાર્બન ઉપર OH હોવો જોઈએ. તો ત્રીજા કાર્બન ઉપર OH આવી ગયો છે તો સરળ બનતું જાય છે. પહેલા કાર્બન એટલે કે અહીંયા આગળ OH આવવો જોઈએ. હવે એ OH લાવવા માટે આલ્ડીહાઇડ જે છે એની અંદરથી આલ્કોહોલમાં રૂપાંતરણ કરવા માટે તમારે એનું રિડક્શન કરવું પડે. ઓકે, અને આ રિડક્શન પ્રક્રિયા જે છે એ સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે તમે કરી શકો અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પણ કરી શકો. તમે જ્યારે આ પ્રક્રિયા સાથેની રિડક્શન પ્રક્રિયા કરો એટલે આલ્ડીહાઇડમાંથી આલ્કોહોલમાં રૂપાંતર થઈ જશે CH3CH CH2CH. અહીં તો OH છે જ. અહીંયા આગળ જે ડબલ બોન્ડ O હતો આલ્ડીહાઇડનો એનો એક પાઇબંધ તૂટશે અને હાઇડ્રોજન અંદર ઉમેરાશે. એટલે અહીંયા આગળ એક હાઇડ્રોજન ઉમેરાશે ને એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે. મતલબ 4 કાર્બન થઈ ગયા એટલે બ્યુટેન પહેલા અને ત્રીજા કાર્બન ઉપર OH છે એટલે 1,3-ડાયોલ. તો આપણી નિપજ બની ગઈ. કોઈ પણ આવી નિપજ મેળવવી હોય ને તો પહેલાં થોડો મગજમાં આઈડિયા ક્લિયર કરી દેવાનો કે કયા રસ્તા તરફ જવું છે અને શું બનાવવું છે, કેવી રીતે બનાવીશું. જો એ ક્લિયર નહીં હોય ને તો તમે જવાબ નહીં ક્લિયર કરી શકો બેટા. ઓકે, ચલો હવે સેકન્ડની વાત કરવી છે તો બ્યુટ ટુ ઇનાલ બનાવવું છે. હવે આમાંય કાર્બન સંખ્યા ડબલ જ થઈ બેટા, બ્યુટ બોલ્યા એટલે. ઓકે, તો હવે આની અંદરથી 2-ઇનાલનો મતલબ બીજા કાર્બન પછી ત્રિબંધ અને આલ એટલે આલ્ડીહાઇડ બંને હોય. તો આ પ્રક્રિયા સમીકરણ નથી લખતો, નથી ક્લિયર કરાવતો. કેમ? કારણ કે જે આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની અંદર ઇથેનોલનું આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થઈ હતી
અને પછી આનું નિર્જલીકરણ થયું એટલે તમને બ્યુટ ટુ ઇનાલ મળી જશે. આના સમીકરણમાં ખાલી નિર્જલીકરણ કરી દેજો તો પ્રક્રિયા આવડી જશે. બરાબર. અને બુકમાં સમીકરણ આપેલું જ છે, જે આગળ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ભણે એમાં એ સમીકરણ આવી જાય છે. એટલે તમારા માટે બહુ સરળ વાત છે. ચલો હવે ત્રીજી પ્રક્રિયા, બ્યુટ ટુ ઇનોઇક એસિડ. હવે આ પ્રક્રિયા જે છે એ કેવી, કયા પ્રકારની, તો એને સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. બ્યુટ ટુ ઇનોઇક એસિડ મતલબ બ્યુટ તો આવી જ છે, કાર્બન સંખ્યા ડબલ થઈ છે. જો કાર્બન સંખ્યા ડબલ થઈ તો ફર્સ્ટ સ્ટેપ તો જે છે એના એ જ લઈ લઈએ. CH3CHO મંદ NaOH બે વડે ગુણો. આલ્ડોલ સંઘનન તો દર્શાવી જ દઈએ બેટા. CH3CH અહીં OH CH2CH. ઓકે. હવે આની પ્રક્રિયા આગળ વધારવી છે કે જેમાં 2 ઇનોઇક એસિડ એવો શબ્દ વાપર્યો, મતલબ બીજા કાર્બનમાં દ્વિબંધ લાવવાનો છે. દ્વિબંધ લાવવા માટે નિર્જલીકરણ કરવું પડે, અને એ નિર્જલીકરણની પ્રક્રિયા એટલે ગરમ કરો. જો ગરમ કરીશ તો પાણીનું અણુ નીકળી જશે. કયા કાર્બન ઉપરથી? આલ્ફા અને બીટા કાર્બન ઉપરથી. તો આ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન, અહીંથી H જશે ને અહીંથી OH જશે. H અને OH દૂર થવાના કારણે હવે CH3 CH ડબલ બોન્ડ CH અને CH. બોલો બેટા લખ્યું એમાં કોઈ મુશ્કેલી? અહીંથી H જશે, અહીંથી OH જશે. H ને OH દૂર થવાના કારણે આ નિપજ મળી ગઈ. તો તમે જો આગળનું બ્યુટ ટુ ઇનાલ બની ગયું. આવડી જાય ને? હવે લખી દીધું. ચલો ઓકે. હવે ઇનોઇક એસિડ કયું છે? મતલબ આલ્ડીહાઇડ સમૂહનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ કરવાનું છે. તો આલ્ડીહાઇડનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરવું હોય તો નિર્બળ ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરવો પડે. હવે નિર્બળ ઓક્સિડેશન કર્તા તરીકે તમે ટોલેન્સ પ્રક્રિયકનો ઉપયોગ કરી શકો છો, ફેલિંગ પ્રક્રિયકનો પણ ઉપયોગ કરી શકો છો, અને પ્રિડિયમ ક્લોરોક્રોમેટનો પણ ઉપયોગ કરી શકશો. ઓકે. તો હવે AgNH3 ટ્વાઇસ પ્લસ મતલબ ટોલેન્સ પ્રક્રિયક છે. અને આ ટોલેન્સ પ્રક્રિયા વડે ઓક્સિડેશન કરે તો આલ્ડીહાઇડ સમૂહનું ઓક્સિડેશન થઈ જશે. CH3CH ડબલ બોન્ડ CH. આપણે જ્યારે થિયરિકલ વાત કરીને ત્યારે આલ્ડીહાઇડ જે છે ને એની અંદરથી કાર્બોક્સિલેટ આયન બનતો હતો, COO માઇનસ લખતા હતા. ઓકે બેટા. પણ એ જ પ્રક્રિયા આગળ વધી અને કાર્બોક્સિલિક એસિડ પણ બની જાય છે. એટલે આ પ્રક્રિયા તમારા રીતે ધ્યાનમાં રાખવાની. તો બ્યુટ, પછી આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો અને ચોથો. તો બીજા પછી દ્વિબંધ 2 ઇનઓઇક એસિડ. તો આપણે આ રીતે નિપજ બનાવી શકીએ. બોલો બેટા. 8મો કોયડો જે મેં સોલ્વ કરાયો 12.8, એની અંદર કોઈને કોઈ પ્રશ્ન? ઓકે સરસ. તો હવે આગળનો કોયડો જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે જેની અંદર કોયડો 12.9 આવશે. બરાબર. તો 12.9 કોયડો કેવી રીતે સોલ્વ કરી, શું છે એને સમજવાનો ટ્રાય કરીએ. ધ્યાન આપજો. બરાબર. 12.9 કોયડો જે આપ્યો છે થોડો જુઓ. પ્રોપેનાલ મતલબ બરાબર, અને બ્યુટેનાલ આ બંનેની આલ્ડોલ સંઘનન પ્રક્રિયા દર્શાવવાની છે. જો બંનેની આલ્ડોલ સંઘનન પ્રક્રિયા દર્શાવવાનું સમીકરણ દર્શાવવાનું તો આ આલ્ફા કાર્બન છે, તો આમાં આ આલ્ફા કાર્બન છે. બસ હવે બધી વાત ક્લિયર થઈ ગઈ. તો પ્રોબ્લેમ નહીં આવે ને? આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનું સમીકરણ લખી દેજો બેટા. લખતો નથી છતાંય કોઈને કન્ફ્યુઝન લાગે તો મને મેસેજ કરજો, હું લખીને તમને જણાવી દઈશ. બાકી ક્લિયર થઈ જાય છે. આવા સમીકરણો આપણે જ્યારે થિયરી ચલાવી ત્યારે પણ ક્લિયર કરાયા હતા. ઓકે બેટા. પણ એક પ્રશ્ન બીજો કર્યો કે ભાઈ પ્રક્રિયકમાં જણાવો કે ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર અનુરાગી કોણ હશે? કારણ કે અહીંયા આગળ જે પ્રક્રિયક ભાગ લેશે એમાં 2 અણુ ભાગ લેશે, આપણે જાણીએ છીએ. તો જે અણુની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો પાઇબંધ તૂટે છે પહેલા અણુમાં, ઓકે, તો એ અણુ જે છે કે જેમાં કાર્બનનો ઓક્સિજનનો પાઇબંધ તૂટે તે ઇલેક્ટ્રોન અનુરાગી છે. જ્યારે જે અણુમાંથી H+ મુક્ત થશે તે કેન્દ્ર અનુરાગી છે. ઓકે બેટા. તો આ બાબત ધ્યાન રાખજો. એમાંથી H+ મુક્ત થઈ ગયો છે, અને H+ મુક્ત થઈ જાય એટલે પોતે ઋણ કહેવાય, અને પોતે ઋણ છે એટલે કેન્દ્ર અનુરાગી છે. અને આમાં પાઇબંધ તૂટેલ કાર્બન ધન બને છે.
ઓક્સિજન ઋણ બને છે તો H+ ને પોતાની તરફ આકર્ષે છે, મતલબ કે કોઈ પણ ધન વીજભારિત સમૂહને પોતાની તરફ આકર્ષે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય, અને H+ નીકળી ગયા પછી જે ઋણ વીજભારિત ભાગ વધ્યો એટલે એ કેન્દ્ર અનુરાગી કહેવાય. તો ભાગને ઓળખતા આવડી જશે બેટા, તો આ બાબત ધ્યાન રાખો. ઓકે, તો હવે અહીંયા આગળ આપણે 12.9 કોયડાની વાત પણ કમ્પ્લીટ સમજી ગયા, બરાબર. હવે 12.10 કોયડા, 12.10 કોયડાની અંદર શું છે, કયા પ્રકારની ચર્ચા છે તેને પણ સમજવાનો ટ્રાય કરીશું, બરોબર. ધ્યાન આપજો બેટા અને સમજજો. પહેલાં તો એને કેટલીક ક્લ્યુ આપેલા છે આપણને, અને એ ક્લ્યુ કેવા છે, કયા પ્રકારના છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આગળ રકમ હું વાંચી દઉં બેટા, ધ્યાન આપો. એક કાર્બનિક સંયોજનનું આણ્વીય સૂત્ર C9H10O છે. પહેલી શરૂઆત ત્યાંથી જ કરીએ. હવે અણુસૂત્ર C9H10O છે, બરોબર. નેક્સ્ટ ચર્ચા એમાં જ વાત આવે છે કે ભાઈ એ શું બનાવે છે, 2,4-DNP, બરાબર. હવે વ્યુત્પન્ન બનાવે છે, ટોલેન્સ પ્રક્રિયાનું રિડક્શન કરે છે, કેનિઝારો પ્રક્રિયા પણ કરે છે. તો આટલાથી તમે થોડું થોડું ક્લિયર કરતા જાઓ કે ભાઈ 2,4-DNP બનાવે છે તો એનો મતલબ શું થયો, 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન પ્રકારની નિપજ બનાવે છે, બરાબર. તો આનો મતલબ ટોલેન્સ પ્રક્રિયા પણ આપે છે, તો એની અંદર આલ્ડીહાઇડ સમૂહ હાજર છે, આટલી સ્પષ્ટતા થઈ જાય છે, બરાબર. હવે બીજું કે ભાઈ કેનિઝારો પ્રક્રિયા એની અંદર થાય છે. હવે અહીંયા આગળ વિચારો બેટા કે ભાઈ કેનિઝારો પ્રક્રિયા આપે છે એટલે કે તે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી, અને આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી તો એનો મતલબ આલ્ડીહાઇડ સમૂહ બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોવો જોઈએ, કારણ કે આલ્ડીહાઇડ સમૂહ છે અને જો સીધે સીધી શૃંખલામાં જોડાય તો મતલબ આ આલ્ફા કાર્બન કહેતા અહીંયા આગળ હાઇડ્રોજન આવી શકે છે. ઓકે, તો પછી એનો મતલબ એવો થાય બેટા કે એ રચના ચક્રીય છે, કેનિઝારો પ્રક્રિયા આપે છે એટલે ચક્રીય પ્રક્રિયા થઈ ગઈ. ત્યાર પછી બીજું કહે છે કે ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિમાં ઓક્સિડેશન દ્વારા 1,2-બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડ આપે છે. તો એનો મતલબ કે ભાઈ ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિમાં જો આ નિપજ આપતું હોય તો આનો મતલબ કે આલ્ડીહાઇડ સમૂહ તો હાજર છે જ, એના સિવાય બાજુમાં બીજો કોઈ આલ્કાઇલ સમૂહ પણ હાજર હોવો જોઈએ, કારણ કે ઓક્સિજન એક જ છે. જુઓ, ઓક્સિજન 2 હોત ને તો આપણે વિચાર કે ભાઈ આલ્ડીહાઇડ સમૂહ 2 હશે, પણ એવું નથી. ઓક્સિજન એક જ છે, મતલબ આલ્ડીહાઇડ સમૂહ એક જ વખત છે. તો પછી બાકીનો ભાગ કયો હશે, કોઈ પણ આલ્કાઇલ સમૂહ હશે. અને કોઈ પણ આલ્કાઇલ સમૂહ હોય તો હવે આના ઉપરથી આપણે અનુમાન વિચારીએ કે ભાઈ પહેલી વાત કે ચક્રીય છે, ચક્રીય છે એટલે બેન્ઝીન વલય છે. જોજો બેટા, ધ્યાન આપજો, પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય તો બહુ શાંતિથી વિચાર કરીને જવાબ આપજો. આલ્ડીહાઇડ સમૂહ છે, પ્રૂફ થઈ ગયું બેટા. આલ્ડીહાઇડ સમૂહ જેવું કેવી રીતે પ્રૂફ થયું, 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે, ટોલેન્સ પ્રક્રિયા સાથે પ્રક્રિયા થાય છે, મતલબ આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. ચલો ક્લિયર. 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી મતલબ કોઈ પણ કાર્બોનિલ સમૂહ હાજર છે, એટલે આલ્ડીહાઇડ હોઈ શકે ને કીટોન હોઈ શકે, પણ ટોલેન્સ પ્રક્રિયા સાથે પ્રક્રિયા એટલે કીટોન નથી, આલ્ડીહાઇડ જ છે, બરાબર. ત્યાર પછી કેનિઝારો પ્રક્રિયા આપે છે. કેનિઝારો પ્રક્રિયાનો મતલબ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી તો ચક્રીય હોવો જોઈએ, તો ચક્રીય થઈ ગયો. હવે જ્યારે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં ઓક્સિડેશન કરીએ ને ત્યારે નિપજ આવી આપે છે. જોજો બરોબર, એને આવી નિપજની વાત કરી છે. તો આનો મતલબ શું નિપજ મળી એને કે ભાઈ કાર્બોક્સિલિક 1,2-બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડ આપે છે. હવે આવું ક્યારે બને, આ તો સીધી વાત છે કે ભાઈ એક આલ્ડીહાઇડ સમૂહ હતો એટલે બન્યું, પણ આ બીજો આલ્ડીહાઇડ ના હોઈ શકે કારણ કે ઓક્સિજન એક જ છે. તો પછી બીજા ભાગની અંદર આલ્કાઇલ હોય, અને આલ્કાઇલ હોય તો કેટલા કાર્બન હોય, તો 9 કાર્બન છે ટોટલ, 6 ને 7 થઈ ગયા, તો 2 કાર્બન વાળો આલ્કાઇલ હોય. તો આપણે પ્રક્રિયક કયો છે એનું અનુમાન લગાવી લીધું, બરાબર. હવે એની બધી પ્રક્રિયાઓ સમજી લઈએ અને ક્લિયર કરી દઈએ. આનું નામકરણ શું થશે બેટા, 2-ઇથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, હવે એની પ્રક્રિયાઓ અહીંયા આગળ એક એક હું દર્શાવતો જાઉં, તમે ધ્યાન આપતા જજો બેટા.
પહેલી જ પ્રક્રિયા કઈ કરીશું? 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રોજન સાથે 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રોજન કમ્પ્લીટ. હવે આની પ્રક્રિયા કરીએ ત્યારે એની પ્રક્રિયા કોણ ભાગ લેશે? ફક્ત આલ્ડીહાઇડ સમૂહ, બાકીનો ભાગ એમને એમ જ રહેશે. બરોબર. અને આલ્ડીહાઇડ સમૂહ વપરાય તો એના કારણે હવે પ્રક્રિયા કેવી રીતે થશે હું દર્શાવું, ધ્યાન આપજો. બરોબર. આની કોઈ પ્રક્રિયા નથી થતી, ફક્ત આલ્ડીહાઇડ સમૂહ, મતલબ આલ્ડીહાઇડમાં ઓક્સિજન નીકળી ગયો. બરોબર. હવે આ જે છે ને એની અંદર નાઇટ્રોજન ઉપર આ બે હાઇડ્રોજન દૂર થશે, NH. તો મતલબ કે અહીંયા આગળ નાઇટ્રો સમૂહ બીજા કાર્બન ઉપર અને અહીં નાઇટ્રો સમૂહ ચોથા કાર્બન ઉપર, મતલબ 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રોજન દ્વિત્પન્ન બનાવી. બરોબર. તો અહીંયા આગળ તમારા બાબત ધ્યાન રાખવાની, સમજી લેવાની. તો આની વાત કરીએ. ક્લિયર બેટા? ચલો હવે હજી પણ એક બીજી વાત કરી હતી, કઈ? ટોલેન્સ પ્રક્રિયા થાય છે. ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા કરીએ તો ટોલેન્સ પ્રક્રિયક યાદ કરો, AgNH3 ટ્વાઇસ પ્લસ. બરાબર. તો હવે એની પ્રક્રિયા અહીંયા આગળ દર્શાવી બેટા સમીકરણ સ્વરૂપે. તો આલ્ડીહાઇડ સમૂહ જે છે એનું ઓક્સિડેશન થઈ જશે, તો એના કારણે કાર્બોક્સિલેટ આયન મળશે. બરાબર. હવે અહીંયા આગળ OH માઇનસની હાજરી હોય એટલે 2 અને 3 મોલ વપરાશે, પ્લસ શું બનશે બેટા? Ag પ્લસ H2O અને પ્લસ NH. અહીંયા 2 વડે ગુણીશું, અહીંયા 2 વડે નહીં, 3 વડે. સોરી, અહીંયા 4 વડે, બેટા 4 એમોનિયા નામ છે. તો પ્રક્રિયા સમીકરણ આ પણ ક્લિયર. હવે આલ્ડીહાઇડ સમૂહ છે એવું પ્રૂફ થઈ ગયું. હજુ એક એનિઝારો પ્રક્રિયા આપે છે, ચલો એને દર્શાવી દઈએ. ઓકે, એનિઝારો પ્રક્રિયા આપે તો પરિસ્થિતિ શું હોય બેટા? સાંદ્ર NaOH અને ગરમ કરો. ચલો હવે સમીકરણ જોવાનું છે. એની પ્રક્રિયાની અંદર આ એક પ્રક્રિયક છે અને આલ્ડીહાઇડ સમૂહનું એક વખત ઓક્સિડેશન થશે અને બીજી વખત રિડક્શન થશે. પહેલા રિડક્શન કરી દઈએ. રિડક્શન કરી ત્યારે મેં કહ્યું હતું કે પાઈ બંધ તૂટે ત્યારે કાર્બન અને ઓક્સિજન બંને જોડે એક એક હાઇડ્રોજન જોડાશે. બરાબર. તો કાર્બન અને ઓક્સિજન બંને પાસે એક એક હાઇડ્રોજન જોડેલ, એક હાઇડ્રોજન અહીંયા જોડાશે અને એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, મતલબ આ એક નિપજ મળી ગઈ પ્લસ બીસી નિપજ. બીજી નિપજ જે મળશે એને સમજવાનો ટ્રાય કરીએ બેટા કે ભાઈ અહીંયા તો એમને એમ જ છે. બરાબર. પણ આ ભાગ જે છે એનું શું? તો ત્યાં આગળ એનું ઓક્સિડેશન થાય એટલે COO Na કમ્પ્લીટ. તો COO Na વાળો ભાગ અહીંયા આગળ બની જશે, તો એનું ઓક્સિડેશન આવતું થઈ ગયું. તો આ પ્રમાણે પ્રક્રિયા થઈ ગઈ. બોલો બેટા, ક્યાંની ચાલુ પ્રક્રિયા દર્શાવી દીધી. અને છેલ્લી પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન. બરાબર. હવે ઉગ્ર ઓક્સિડેશન કરી એને દર્શાવી દીધું. જો ઉગ્ર ઓક્સિડેશન કરીશું એટલે તો અહીંયા આગળ KMnO4 ને QOH જોડે ઓક્સિડેશન. બરાબર. પણ આ ઓક્સિડેશન જે છે એના બંને સ્ટેપ ડાયરેક્ટ, અને ફર્સ્ટ સ્ટેપ ને સેકન્ડ સ્ટેપ H3O+. ઓકે, બંને સ્ટેપ લઈ લઉં છું. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ જશે, આ બની જશે. અને આલ્કાઇલ શૃંખલાનું ઓક્સિડેશન થાય તો શૃંખલાની લંબાઈને ધ્યાનમાં લીધા સિવાય એક જ કાર્બન COOH બની જશે. બરાબર, જાણીએ છીએ ને આ વાત. તો આપણે પ્રક્રિયા દર્શાવી. બોલો બેટા, આવડશે? તો મતલબ આ બધી પ્રક્રિયાના આધારે આ આપણો પ્રક્રિયક છે એવું સાબિત થયું. તો ફરીથી એકવાર જુઓ, આ પહેલી પ્રક્રિયા દર્શાવીનો મતલબ ત્યાં આગળ શું પ્રૂફ થાય છે? પહેલી પ્રક્રિયા દર્શાવી એના ઉપરથી શું પ્રૂફ થશે બેટા? તો કાર્બનની સમૂહ હાજર છે એવું પ્રૂફ છે. ચલો ધ્યાન આપજો.
ટોલેરન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી મતલબ શું પ્રૂફ થયું? આલ્ડીહાઇડ સમૂહ હાજર છે એવું પ્રૂફ થયું. ઓકે, હવે કેનિઝારો પ્રક્રિયા દર્શાવી મતલબ કે ચક્રીય બેન્ઝીન સાથે CHO સમૂહ છે, બરાબર. અને આ નિપજ મળી એનો મતલબ કે આલ્ડીહાઇડ તો છે જ, ઉપરાંત કયો છે? આલ્કાઇલ પણ છે. એ સાબિત થઈ ગયું. અને જો આલ્ડીહાઇડ સિવાય આલ્કાઇલ પણ અંદર હાજર હોય તો આલ્ડીહાઇડ સાથે બેન્ઝીન સાથે 7 કાર્બન થયા તો બીજા 2 કાર્બન વાળો આલ્કાઇલ હોવો જોઈએ. કમ્પ્લીટ. તો અહીંયા આગળ આપણે આ પ્રૂફ કરી ગયા. તો આવડશે બેટા આ વાત? તો ધ્યાન રાખો. હવે નેક્સ્ટ કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો. હવે બેટા 12.11 કોયડો જે સોલ્વ કરવાનો છે એ પણ બહુ સમજવાનો કોયડો છે, બરોબર. ધ્યાન આપજો બેટા. એક કાર્બનિક પદાર્થ એ છે જેનું અણુસૂત્ર C8H16O2 છે. C8H16O2 છે. ધ્યાન આપજો, બરોબર. હવે અહીંયા આગળ એક ફોકસ કરો. કાર્બનની સંખ્યા 8 છે ને હાઇડ્રોજન 16 છે, મતલબ કાર્બન કરતાં હાઇડ્રોજન ડબલ છે, તો ચક્રીય તો નથી જ. આટલું મગજમાં બેસાડો. આ બંધારણ ચક્રીય નથી. કાર્બન જે છે ને એના લગભગ હાઇડ્રોજનની સંખ્યાના લગભગ સરખા જેવી હોય, 2-3 1-2 આગી પાછી હોય ને તો સમજવાનું ચક્રીય છે. આટલું મગજમાં થોડું વિચારી રાખવાનું. એટલે આ બંધારણ ચક્રીય તો નથી જ. ઓકે, હવે આગળ વાત કરીએ. ચલો બીજી વાત ધ્યાન આપજો બેટા. મંદ સલ્ફ્યુરિક એસિડ વડે જળ વિભાજન પામે તો કાર્બોક્સિલિક એસિડ મળે છે, જેને આપણે B કહીશું. આલ્કોહોલ મળે જેને C કહીશું. તો હવે અહીંયા આગળ જોતા જાઓ કે એનું મંદ H2SO4 વડે જળ વિભાજન તો તમને B+C મળે છે. હવે B શું છે? તો કાર્બોક્સિલિક એસિડ છે, અને C શું છે? તો આલ્કોહોલ છે. તો મતલબ કે જળ વિભાજન કરવાથી કાર્બોક્સિલિક એસિડના આલ્કોહોલ મળશે. ઓકે, તો એ શું હશે? એસ્ટર હશે. એ શું હશે બેટા? એસ્ટર હશે. ઓકે, તો એસ્ટરનું જળ વિભાજન કરવાથી કાર્બોક્સિલિક એસિડના આલ્કોહોલ મળશે. તો એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે ભાઈ આપણો આ પ્રક્રિયા એસ્ટર હશે. હવે ચલો ધ્યાન આપજો બેટા કે ભાઈ તમે જ્યારે એની પ્રક્રિયા કરશો તો ક્રોમિક એસિડ સીનું ઓક્સિડેશન કરવાથી B બન્યું. હવે આ C જે છે એનું ઓક્સિડેશન કરી દો ને તો B બની જાય. મતલબ B જે છે ને એ હવે વિચારી રાખો કમ્પ્લીટ. C એ નિર્જલીકરણ પામીને બ્યુટ 1 આપ્યું. હવે C નું ઓક્સિડેશન કરવાથી B બને છે ને C નું નિર્જલીકરણ કરો ને તો તમને શું આપે છે? બ્યુટ 1. આનો મતલબ એવો થયો કે C જે છે એ 4 કાર્બન વાળો આલ્કોહોલ છે. આટલું મગજમાં ક્લિયર. ટોટલ 8 કાર્બન છે. તો આનો મતલબ એવો થયો કે એસ્ટર જે રચના બનાવેલી છે એમાં 2 બાજુ કાર્બન સંખ્યા વેચાઈ જાય છે. આટલું સ્પષ્ટ છે. ઓકે, તો હવે એસ્ટર કયો હોઈ શકે તે હું સ્પષ્ટતા કરતો જઉં અને આ બધી ચર્ચા પણ ફરીથી રિપીટ કરાવું. બરોબર. તો અહીંયા આગળ એ જે છે એનું સૂત્ર આવું છે. તો એ 8 કાર્બન વાળો એસ્ટર છે. તો જોજો CH3 CH2 CH2 C ડબલ બોન્ડ O CH2 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 અને CH3. તમે જોઈ લો બરોબર કે ભાઈ 8 કાર્બન વાળો એસ્ટર થઈ જાય છે. અહીંયા આગળ 4 ને 4. પણ આ જે આલ્કોહોલ બને છે એનો મતલબ કે એક બાજુ જે ઓક્સિજન જોડાયેલો છે એની તરફ વાળો આટલો ભાગ છે ને બેટા એ 4 કાર્બન વાળો રાખવાનો છે. કેમ કે આલ્કોહોલ જે છે એની પ્રક્રિયા કરવાથી બ્યુટ 1 મળ્યું છે. મતલબ આલ્કોહોલ 4 કાર્બન વાળો છે, મતલબ કે ઓક્સિજન સાથે જોડાયેલો આટલો ભાગ જે આલ્કોહોલ બનવાનો છે એમાં કાર્બનની સંખ્યા તમારે 4 રાખવાની છે. આટલું ધ્યાન રાખો. તમને એમ થાય કે સાહેબ આવું જ બને, બીજું બની શકે? ઘણી બધી શક્યતા જ બેટા. આવું પણ બને, બધું ઘણી શક્યતા છે. તો મતલબ આનો આલ્કોહોલ કેટલા કાર્બન વાળો બને? 6 કાર્બન વાળો બને. અને કાર્બોક્સિલિક એસિડ 2 કાર્બન વાળો જ બને. પણ અહીંયા આગળ એવું નથી. આ 4 અને આ બાજુ પણ 4 જ રાખવાના છે, જેના કારણે અહીંયા આગળ નિપજ આપણી બરોબર બની શકે. ચલો પહેલી પ્રક્રિયા જે છે એ અહીંયા આગળ દર્શાવી દઉં કે ભાઈ મંદ H2SO4 જળ વિભાજન પાણીનું અણુ અંદર ઉમેરાશે.
જ્યારે જળ વિભાજન થાય ત્યારે આ બંધ તૂટી જશે, કાર્બનનો ઓક્સિજનનો. આ બંધ તૂટે એટલે આ કાર્બોનિલ વાળો ભાગ છે ને એની સાથે કોણ જોડાય? તો પાણીના બે ભાગ પડ્યા હોય બેટા, જેમાં કાર્બોનિલ વાળા ભાગ સાથે પાણીનો OH સમૂહ જોડાય એટલે CH3 CH2 CH2 અને COOH. CO2 નું OH અને COOH થઈ ગયું બેટા. તો હવે વિચારો આ A છે, એમાંથી નિપજ મળી એક કાર્બોક્સિલિક એસિડ ને એક આલ્કોહોલ, તો કાર્બોક્સિલિક એસિડ વાળો ભાગ જે મળે એ B છે. તો હજુ પણ બીજી નિપજ મળશે પ્લસ કરીને, અને આ છે. હવે અહીંયા ઓક્સિજન સાથે આ H+ જોડાઈ જશે અને H+ ત્યાં જોડાય એટલે CH3 CH2 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 અને OH અહીંથી આમ લખી દીધા. તો મતલબ કે આ નિપજ જે મળી એ C છે. ચલો આટલા સુધી કમ્પ્લીટ મગજમાં બેસી ગયું બરોબર. હવે તમને કહ્યું છે કે C નું ક્રોમિક એસિડ ઓક્સિડેશન કરો તો B મળે. C નું ઓક્સિડેશન કરો ને તો B મળે. હવે C નું ઓક્સિડેશન કરી લઈએ, જોઈ લઈએ શું થાય છે બરોબર. બ્યુટ-1-ઓલ છે, સોરી બ્યુટેન-1-ઓલ. અને બ્યુટેન-1-ઓલ જે મળે એનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન, એટલે ક્રોમિક એસિડ એટલે H2CrO4 ઓક્સિડેશન. હવે ઓક્સિડેશન કરીએ ને ત્યારે છેલ્લો જે OH વાળો જે કાર્બન હોય ને આ રહ્યો OH સાથે જોડાયેલો, એ કાર્બનના બંને હાઇડ્રોજન નીકળી જાય. આના બંને હાઇડ્રોજન નીકળી ગયેલા ઓક્સિડેશન દરમિયાન ઓક્સિજન ત્યાં જોડાઈ જાય અને OH તો હતો જ. મતલબ શું બન્યું જુઓ, બ્યુટેનોઇક એસિડ ને બ્યુટેનોઇક એસિડ એટલે આ B બન્યું. તો મતલબ એ નિપજ કઈ મળી બેટા? B મળી. તો આપણે જેમ કહેતા જાય છે એમ આપણે સમીકરણ ક્લિયર કરતા જઈએ છીએ, બધું પરફેક્ટ ક્લિયર થતું જાય છે. ઓકે બેટા. હવે આ C નું નિર્જલીકરણ કરીએ તો બ્યુટ-1-ઈન મળે છે. એનું નિર્જલીકરણ CH3 CH2 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 OH. નિર્જલીકરણની પ્રક્રિયા, તો નિર્જલીકરણની પ્રક્રિયા તમે એસિડની હાજરીમાં કરી શકો અને ગરમ કરો થઈ જશે. આ OH જાય જે કાર્બન ઉપર, તેના બાજુના કાર્બન ઉપરથી H જશે, તો અહીંથી OH જાય કાર્બન ઉપરથી, તો આ કાર્બન ઉપરથી H જશે. તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH. કે બેટા આ કાર્બન ઉપરથી OH ગયો, અહીંયા CH2 તો છે જ, અહીંયાથી એક H જતો એટલે CH થઈ જાય, બંને કાર્બન વચ્ચે ત્રિબંધ બની જાય. મતલબ આ જે નિપજ મળી એ બ્યુટ-1-ઈન. તો ચલો જે પ્રમાણે સમજૂતી વર્ણનમાં કર્યું હતું એ પ્રમાણે જ આપણે અહીંયા આગળ સમીકરણ પણ દર્શાવતા ગયા અને સમજતા પણ ગયા. તો કોઈને કોઈ પ્રોબ્લેમ બેટા? તો ધ્યાન આપજો. 12.11 કોયડો ક્લિયર કરી ગયા. હવે આગળનો કોયડો જે છે એમાં સમજીશું 12.12 કોયડો શું છે, આ કોયડામાં કેવી ચર્ચા છે એ પણ ક્લિયર કરી દઈએ, ધ્યાન આપજો. હવે બેટા 12.12 કોયડાની અંદર એવી વાત છે કે ભાઈ તમને કેટલાક સંયોજનના નામ આપેલા છે, તમારે કૌંસમાં જે સૂચના આપી એ પ્રમાણે તમારે તેને ગોઠવવાના છે. જેમાં પહેલી વાત કરી છે બેટા કે હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવો. હવે પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવો એટલે હું અહીંયા આગળ પહેલાં ગોઠવી દઉં, પછી એવો ક્રમમાં કેમ ગોઠવ્યા એ તમને કારણ સાથે સમજાવું. ઓકે બેટા. તો અહીંયા આગળ પહેલી વાત ડાય તૃતીયક બ્યુટાઇલ કીટોન. આની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી એના કરતા બીજી આવશે મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ કીટોન, એના કરતા વધારે એસિટોન, અને એના કરતા વધારે એસિટાલ્ડિહાઇડ. ચલો કારણ સાથે સમજી લે બેટા કે કેમ આની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે, કોની સાથેની? HCN સાથેની. બરાબર. તમને HCNની જગ્યાએ સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ સાથેની વાત કરીએ તો પણ આ જ જવાબ ક્લિયર કરવાનો. બરાબર. કારણ કે આપણે સમજી ગયા છે કે પ્રતિક્રિયાત્મકતાના ક્રમની અંદર આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા કીટોન કરતાં વધારે હોય છે, કારણ કે આલ્ડીહાઇડની અંદર CH3 C ડબલ બોન્ડો H એક જ આલ્કાઇલ શૃંખલા છે, બીજી બાજુ H છે, જેના કારણે એનો અવકાશી અવરોધ ઓછો હોય છે, અને અવકાશી અવરોધ ઓછો હોય તેના કારણે પ્રતિક્રિયાત્મકતા વધારે. તો આલ્ડીહાઇડની તો વધારે છે જ. ચલો વાત સ્પષ્ટ થઈ ગઈ. એના કરતાં કીટોનની ઓછી, તો આ બધા કીટોન જ છે.
તો બંધારણ થોડા દર્શાવી દઈએ એટલે વધારે સ્પષ્ટતા થશે. ડાયતૃતીયક બ્યુટાઇલ કીટોન. કીટોન છે મતલબ સી ડબલ બોન્ડ ઓ છે. ચલો તૃતીયક બ્યુટાઇલ થઈ ગયું. સેમ આ બાજુ પણ તૃતીયક બ્યુટાઇલ છે. તો ડાયતૃતીયક બ્યુટાઇલ. ચલો એક બંધારણ દર્શાવ્યું. ચલો આની બંધારણની વાત કરીએ. મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ કીટોન. તો કીટોન આ બાજુ તૃતીયક બ્યુટાઇલ લઈએ અને આ બાજુ મિથાઇલ લઈએ. ઓકે, અને આ એસીટોન એટલે CH3 સી ડબલ બોન્ડ ઓ CH3. ચલો બધા કીટોન મેં દર્શાવી દીધા. હવે જુઓ તમે મેન પોઈન્ટ, મેન ફોકસ કરીશું અવકાશી અવરોધ ઉપર. તો અહીંયા આગળ કીટોન સમૂહ જે છે એની આજુબાજુ બે મિથાઇલ છે. તો મિથાઇલ સમૂહ બે છે. અહીંયા આગળ જો કીટોનની આજુબાજુ એક મિથાઇલ છે પણ એક તૃતીયક બ્યુટાઇલ છે. તૃતીયક બ્યુટાઇલ આવે એનો મતલબ અવકાશી અવરોધ ખૂબ વધારે છે. તો આ બે મિથાઇલ કરતાં આમાં એક મિથાઇલ ને એક તૃતીયક બ્યુટાઇલ છે, મતલબ આનો અવકાશી અવરોધ વધારે હોય તો આના કરતાં આની પ્રક્રિયા ધીમી થઈ જાય. એના કરતાં આની કેમ ધીમી થઈ બેટા? આમાં એક જ તૃતીયક બ્યુટાઇલ છે, આમાં બંને તૃતીયક બ્યુટાઇલ છે. તો મતલબ અવકાશી અવરોધ આનો ઘણો બધો વધારે છે. આના કરતાં પણ આની પ્રક્રિયા ધીમી થાય. તો આની પ્રક્રિયા સૌથી ધીમી છે. કેમ ધીમી? તે વાત કમ્પ્લીટ સ્પષ્ટ ક્લિયર કરી જાય. ઓકે બેટા, તો દરેકની અંદર પ્રક્રિયા કોની ઝડપી કોની ધીમી કારણ સાથે સમજી ગયા. મેં તમને જ્યારે થિયરી ચલાવી ત્યારે પણ આ વાત સમજાવેલી છે, પણ અહીંયા આગળના ઉદાહરણ સાથે આપણને પ્રશ્ન કર્યો છે. હવે બીજો એક પોઈન્ટ આવે છે કે ભાઈ એસિડની પ્રબળતાના ક્રમમાં ગોઠવો. હવે એસિડને તેની પ્રબળતાના ક્રમમાં ગોઠવીએ તો અહીંયા આગળ જુઓ સૌથી ઓછી પ્રબળતા અહીંયા આગળ પહેલા ત્યાંથી શરૂ કરું છું, પછી કારણ સાથે સમજીએ બેટા. CH3 ટ્વાઇસ આની ઓછી, એના કરતા વધારે આની છે, એના કરતા વધારે અને એના કરતા વધારે આની છે. ઓકે બેટા, આ પણ સરળ છે. તો બુકની અંદર આ BR મેં જે અહીંયા લખ્યું ને બે નીચે બુકમાં CH ની બાજુમાં જ BR લખેલા છે અને આ CH ના બાજુમાં BR લખ્યા મતલબ એ બ્રોમિન આ એના બાજુના કાર્બન સાથે જોડાયેલો હોય. આ રીતે બંધારણ થોડું સમજતા ધ્યાન આપજો. એટલે મેં આ રીતે એટલા માટે જ લખ્યું કે તમને અન્ડરસ્ટેન્ડ થાય કે ભાઈ બ્રોમિન આ કાર્બન સાથે જોડાયેલો છે. ચલો પહેલું તો એક વાતનો ફોકસ કરો બેટા કે ભાઈ આ બધા બંધારણ જે દર્શાવે કાર્બનની કુલ સંખ્યા કેટલી છે? બધામાં સમાન જ છે. જુઓ આ બંધારણની પણ થોડી સ્પષ્ટતા કરી દઉં અલગ રીતે કે ભાઈ આ બે મિથાઇલ સમૂહ આ કાર્બન સાથે જોડાયેલા છે. તો બંધારણ સ્પષ્ટ થઈ ગયું. બધામાં 4 કાર્બન છે, મતલબ કાર્બનની સંખ્યાનો કોઈ ઇસ્યુ છે નહીં. કાર્બન સંખ્યા સમાન છે. પણ હવે ધ્યાન આપો કે ભાઈ અહીંયા આગળ એક શાખા પડે છે. અરે અને જેના કારણે COOH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે ત્યાં આગળ બીજા બે આલ્કાઇલ શૃંખલાઓ જોડાયેલી છે અને બે આલ્કાઇલ શૃંખલા જોડાય એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધે તેમ એસિડિક પ્રબળતા ઘટે એવું આપણે ક્લિયર કરી ગયા છે. તો સૌથી ઓછી એસિડિક પ્રબળતા આની છે. ચલો હવે આની વાત કે ભાઈ આમાં COOH સમૂહ સાથે 3 કાર્બન વાળી પણ ખરી પણ એક જ કહેવાય, શૃંખલા તો એક કહેવાય. અને જો શૃંખલા એક જ હોય ને આમાં બે શૃંખલા હોય તો આના કરતાની એસિડિક પ્રબળતા વધારે હોય. ઇલેક્ટ્રોન દાતા સમૂહ એક જ છે. હવે આ બેમાં જુઓ તમે કે ભાઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો એસિડિક પ્રબળતા વધારે. તો આ બંને કરતા આ બંનેની વધારે છે. પણ આ બેમાં કોની વધારે? તો મેં તમને વચ્ચે એક મુદ્દો સમજાવ્યો હતો, બુકમાં નહીં ચર્ચા કરી પણ મેં તમને સમજાવ્યો હતો. તો COOH સમૂહ જે છે એના બાજુના કાર્બન ઉપર જો હેલોજન જોડાય તો ઇલેક્ટ્રોન આકર્ષક તરીકેની પ્રબળતા વધારે હોય. જેમ જેમ હેલોજન દૂર જાય તેમ તેમ આકર્ષક તરીકેની પ્રબળતા ઘટે તો એસિડિક પ્રબળતા પણ ઘટે. તો આ બંનેમાં એની એસિડિક પ્રબળતા ઓછી. કેમ? COOH થી આ પહેલા બીજા કાર્બન ઉપર છે ને અહીંયા આગળ COOH ના તરત જ આલ્ફા કાર્બન મતલબ આલ્ફા ના બીટા. તો આમાં બીટા કાર્બન ઉપર હેલોજન છે, આમાં આલ્ફા કાર્બન ઉપર હેલોજન છે, મતલબ COOH થી વધારે નજીક. જેટલો COOH થી વધારે નજીક હોય એટલી એસિડિક પ્રબળતા વધે. કેમ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે. બોલો એસિડિક પ્રબળતા થઈ ગઈ નથી. બરોબર. હજુ પણ એક પોઈન્ટ આમાં ત્રીજો આપેલો છે કે જેમાં પણ આપણે એસિડિક પ્રબળતા નક્કી કરવાનો પ્રયત્ન કરીએ. પહેલા હું દર્શાવી દઉં અને પછી ક્લિયર કરાવી બધા. ઓકે, તો સૌથી પહેલા અહીંયા આગળ જે એસિડિક પ્રબળતા સૌથી ઓછી છે
એવા સમૂહને દર્શાવી દઉં છું. નામકરણ કરતો જો ફોર્મિથોક્સી બેન્ઝોઇક એસિડ તમને નામથી જ ક્લિયર કરેલું છે બુકમાં, પણ બંધારણ સાથે ક્લિયર કે થોડું વધારે સ્પષ્ટતા થશે. બેન્ઝોઇક એસિડ ફોર નાઇટ્રોબેન્ઝોઇક એસિડ અને શું ક્લિયર કરજો બેટા 3,4 ડાયનાઇટ્રોબેન્ઝોઇક એસિડ. બરોબર. હવે એસિડિક પ્રબળતાના ક્રમમાં જોવા જઈએ તો આમ વધે છે. એવું કેમ? કાની એસિડિક પ્રબળતા વધારે. તો અહીંયા આગળ સીધી વાત છે કે બેન્ઝોઇક એસિડમાં કોઈ વિસ્થાપિત સમૂહ નથી જોડાયો, જ્યારે આની અંદર એક સમૂહ જોડાયો છે જે ઇલેક્ટ્રોન દાતા છે. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો એસિડિક પ્રબળતા ઘટાડે, એટલે આની ઓછી. આમાં કોઈ સમૂહ નથી, આના કરતાં આની વધારે હોય. પણ આમાં જો આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો જોડાયેલો હોય અહીંયા આગળ, તો એના કારણે એસિડિક પ્રબળતામાં વધારો કરે છે. તો નાઇટ્રો સમૂહ છે એટલે એસિડિક પ્રબળતા વધી, પણ નાઇટ્રો સમૂહ 2 છે. અને જો 2 નાઇટ્રો હોય તો એસિડિક પ્રબળતા હજુ પણ વધારે, હજુ પણ 3 નાઇટ્રો હોય તો હજુ પણ વધારે. ખ્યાલ આવે બેટા? તો મતલબ નાઇટ્રો સમૂહની સંખ્યા વધે તેમ એસિડિક પ્રબળતા વધે છે. તો અહીંયા આગળ આપણે સ્પષ્ટ રીતે ક્લિયર કરી ગયા, સમજી ગયા, ધ્યાન આપજો. ઓકે, તો અહીંયા આગળ આ એક કોયડો પણ સોલ્વ કરી ગયા. એના પછી બીજો એક કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, ધ્યાન આપજો અને ક્લિયર કરજો. હવે બેટા કોયડો 12.13 સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, જેની અંદર કહ્યું છે કે તમને 2 પદાર્થો આપેલા છે, એ 2 પદાર્થોને અલગ ઓળખવા હોય તો કેવી રીતે ઓળખી શકાય, મતલબ એને વિભેદિત કરવા તો કેવી રીતે કરી શકો તમે. તો વિભેદિત કરવા માટે અહીંયા આગળ આપણે અલગ અલગ પ્રયત્નો કરીશું, જેમાં સૌથી પહેલી વાત કરી છે એને પ્રોપેનાલ અને પ્રોપેનોન. પહેલું તો તમને એનું જે નામ લખે એના પરથી એની અંદર કયો સમૂહ આવશે એ તમારા મગજમાં સ્પષ્ટ થઈ ગયું છે, એનું બંધારણ પણ સ્પષ્ટ રીતે ક્લિયર થઈ જવું જોઈએ. બરાબર. હવે આ પ્રોપેનાલ છે એવું કેવી રીતે ખબર પડે? તો એના સમૂહથી જ મેન ઓળખવાનું છે. અને સમૂહથી ઓળખીએ મતલબ પ્રોપેનાલ બોલે એટલે આલ્ડીહાઇડ સમૂહ હોય, અને આલ્ડીહાઇડ સમૂહ હોય તો કઈ કસોટી આપશે? તે રજત દર્પણ કસોટી આપશે. ઓકે. અને આ કીટોન છે તો કીટોન જે છે રજત દર્પણ કસોટી આપશે નહીં. તો સ્પષ્ટ વાત થઈ ગઈ, બેને અલગ ઓળખી કાઢ્યા. આ રજત દર્પણ કસોટી આપશે, રજત દર્પણ કસોટી નહીં આપે. બીજું કે આ પ્રોપેનોન છે, કીટોન છે, એવું કેવી રીતે ક્લિયર થાય? તો એની આઇડોફોર્મ કસોટી કરો. અને આઇડોફોર્મ કસોટી કરી લે એલોફોર્મ કસોટી. યાદ છે ને? ચલો જોઈ લો, યાદ ના હોય તો. બરાબર. NaOH સોડિયમ હાઇપોઆયોડાઇડ. બરાબર. અને આ ONA વાળો ભાગ અહીંયા જોડાઈ જશે એટલે CH3 C ડબલ બોન્ડ O અહીંયા આગળ N પ્લસ CH3 સાથે આયોડિન જોડાઈ જશે એટલે CHI3, મતલબ આઇડોફોર્મ બન્યું. તો આ કસોટી જેના અંદર કાર્બોનિલ સમૂહના બાજુમાં મિથાઇલ સમૂહ હોય એ જ આપી શકે, બધા ના આપી શકે. મતલબ આ કસોટી થઈ ગઈ. તો મતલબ આઇડોફોર્મના પીળા અવક્ષેપ મળશે. બરાબર. અને આ પીળા અવક્ષેપ મળ્યા એટલે પ્રોપેનોન છે એવું સ્પષ્ટ. આ બેને જ ઓળખવાના. તો આ પ્રોપેનાલ છે, ટોલેન્સ કસોટીથી ખબર પડશે, અને આ આઇડોફોર્મ કસોટીથી ખબર પડશે. ચલો, બંનેનું વિભેદિત થઈ ગયા, અલગ ઓળખી કાઢ્યા. બરાબર. હવે એના પછી બીજું કયું છે કે ભાઈ એસિટોફિનોન અને બેન્ઝોફિનોન. બરાબર. હવે એસિટોફિનોન, એસિટોફિનોન એટલે જોજો બરોબર, આવું છે. અને બેન્ઝોફિનોન મતલબ આવું છે. બરાબર. હવે આ કઈ કસોટી આપી શકે? આ છે એવું ખબર કેવી રીતે પડે? આ મિથાઇલ સમજો કાર્બોનિલના બાજુ મિથાઇલ આવ્યો, ઉપરનું સમીકરણ જુઓ. જો કાર્બોનિલના બાજુમાં મિથાઇલ આવે છે તો આનો મતલબ આઇડોફોર્મ કસોટી આપે. તો અહીંયા આગળ આઇડોફોર્મ કસોટી પીળા અવક્ષેપ
આપશે. કમ્પ્લીટ. તો આ ક્લિયર કરી શકીએ બરાબર. અને આ બેન્ઝોફિનોલની જો આ કસોટી કરવા જઈએ તો આવી કોઈ કસોટી થતી નથી ને આની પ્રક્રિયાઓ ઘણી મુશ્કેલ છે. તો આ બે અલગ પડી જાય. કમ્પ્લીટ બેટા. તો અલગ પડવા માટે આ એક કસોટી ધ્યાનમાં રાખો. હવે ફિનોલ ને બેન્ઝોઇક એસિડ તો એ સમજવાનો પ્રયત્ન કરી બેટા, ધ્યાન આપજો. ફિનોલ ને બેન્ઝોઇક એસિડ પહેલા તો બંનેના સૂત્રો, ફિનોલમાં OH સમૂહ છે અને બેન્ઝોઇક એસિડ હોય તો COOH સમૂહ આવે. બરાબર. હવે ધ્યાન આપજો, આ કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે. એસિડ સમૂહ હોય તો એસિડ હોવાના કારણે આપણે જોઈ ગયેલા છે બેટા NaHCO3 અથવા Na2CO3 બંનેમાંથી કોઈ પણ સાથે આની પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આવે છે. અને કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આવવાનું શરૂ થાય મતલબ શું સમજી લેવાનું તમારે? COOH સમૂહ હાજર છે, મતલબ બેન્ઝોઇક એસિડ હાજર છે. તો આના માટે બેટા તો OH સમૂહ છે અંદર, અને OH સમૂહ હોય તો એ FeCl3 સાથે જો એને ગરમ કરવામાં આવે તો એની અંદરથી વાદળી કલર અથવા જાંબલી કલર જે છે એ આપશે. બરાબર. તો આનો મતલબ કે આ વાદળી અથવા જાંબલી કલર મળે છે એટલે OH સમૂહ હાજર છે. જ્યારે બેન્ઝોઇક એસિડ પણ FeCl3 સાથે પ્રક્રિયા આપશે, પણ એની કેવી મળશે બેટા? તો એના જે છે રાતા કલરના અવક્ષેપ મળશે. બરાબર. એકદમ કોફી કલર જેવા લાલાશ પડતા કલરના અવક્ષેપ મળશે. મતલબ આમાં વાદળી જાંબલી કલર મળે, આમાં લાલાશ પડતો કલર મળે. મતલબ બે વિભેદિત થઈ ગયા. જો વાદળી જાંબલી કલર મળે તો ફિનોલ હાજર છે, રાતા અવક્ષેપ મળે તો કાર્બોક્સિલિક એસિડ મતલબ બેન્ઝોઇક એસિડ હાજર છે. બેન્ઝોઇક એસિડની એક વધારાની પ્રક્રિયા આપવાની છે. તો આ ધ્યાન રાખજો બેટા કે ભાઈ FeCl3 સાથે પ્રક્રિયા થવાથી તમે આ સ્પષ્ટતા કરી શકો છો. ઓકે બેટા. તો આ બાબત ધ્યાન રાખો. હવે બેન્ઝોઇક એસિડ ને ઇથાઇલ બેન્ઝોઇક સીધી સ્પષ્ટ વાત છે. બેન્ઝોઇક એસિડ એટલે આવું થશે અને ઇથાઇલ બેન્ઝોઇક મતલબ બેન્ઝીન ઉપર આવું થશે. તો બેન્ઝોઇક એસિડ છે, ઇથાઇલ બેન્ઝોઇટ છે. બરાબર. તો હવે વિચારો બેટા કે આ બંને અલગ ઓળખવા, તો આને તો અલગ ઓળખવાની ખબર પડી ગઈ. કઈ? સોડિયમ બાયકાર્બોનેટ સાથે જ્યારે પ્રક્રિયા કરીએ તો કાર્બન ડાયોક્સાઇડના ઉભરાવાનું શરૂ થઈ જશે. જ્યારે એમાં એસ્ટર સમૂહ છે અને એસ્ટર સમૂહ હોય તો એ NaHCO3 સાથે પ્રક્રિયા આપશે નહીં. આની પ્રક્રિયા થશે, આની નહીં થાય. તો તરત બેમાં વિભેદિત થઈ ગયા બેટા. આગળ વાત કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. શું? તો ધ્યાન આપજો અને સમજજો કે ભાઈ તમે જ્યારે ઇથાઇલ બેન્ઝોઇટને સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા નથી થતી પણ ઇથાઇલ બેન્ઝોઇટની NaOH સાથે પ્રક્રિયા કરશો ને તો એની અંદરથી તમને ઇથેનોલ મળશે અને તેની તમે પ્રક્રિયા આગળ કરી શકો છો બીજી. બરાબર. તો એ પ્રક્રિયા કેવી રીતે થાય? તો ઇથેનોલની આઇડોફોર્મ કસોટી કરી શકાય છે. તો આ બાબત ધ્યાન રાખજો. આલ્કોહોલ પણ આઇડોફોર્મ કસોટી આપે છે. તો એક એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે મગજમાં રાખજો બેટા. કયું? એસ્ટર જે છે એની તમે NaOH સાથેની જળ વિભાજન પ્રક્રિયા કરો, આ વિભાજન થઈ જશે. બરાબર. તો એનો મતલબ કે અહીંયા આગળ Na જતો રહે એટલે COONA પ્લસ CH3CH2H અને આ ઇથેનોલની આઇડોફોર્મ કસોટી આપો તો એના કારણે પીળા અવક્ષેપ મળશે. બરાબર. તો I2 અને NaOH તેના કારણે શું મળશે બેટા? પીળા અવક્ષેપ મળશે. ધ્યાન આપજો. CH3COONA પ્લસ CHI3 મળશે. બરાબર. અને પ્લસ NaI પ્લસ H2. જે કસોટી એક્સ્ટ્રા સમજાવું છે ધ્યાન આપજો બેટા. બરાબર. અને ક્લિયર કરજો. આના કારણે પીળા અવક્ષેપ મળશે. સાહેબ આવું કેવી રીતે આવ્યું? બીજી કોઈ મગજમારી કર્યા વગર તૈયાર કરી દેવાનું કે ભાઈ આવી કોઈ કસોટી છે. એક્સ્ટ્રા જાણકારી માટે બોર્ડની તૈયારી માટે ન કરવી હોય તો નીટજી માટે તૈયાર કરવું પડે. અને જેને નીટજીની તૈયારી કરવી છે બેટા, કંઈક એક્સ્ટ્રા વર્ક કરવું છે, એને કોઈ માથાકૂટ નથી. અને એક વાત બરોબર મગજમાં બેસાડી દેજો કે ટેક્સ્ટબુકની અંદરનું જે પહેલું ચેપ્ટર શરૂ થયું તેની પહેલી લીટીથી શરૂ કરી અને છેલ્લા ચેપ્ટરની છેલ્લી લીટી સુધીમાં વચ્ચે જેટલું આવતું ને બધું તૈયાર કરી દેવાનું. તો બોર્ડમાં રિઝલ્ટ લાવવાની શક્યતા રહેશે અને તો જ નીટજીમાં પણ કંઈક સ્કોર બનશે. બાકી તમે એમ માનતા એક સાહેબ અમે આટલું કરી દઈએ તો
આ ના કરીએ તો, થોડું ઓછું કરીએ તો તૈયાર, તો છોડ દો વાત, 80 ઉપર ટકા નહીં આવું. બરાબર? એટલે તમને એમ થાય કે સાહેબ આટલું ઓછું કરીશું તો કોઈ ઓપ્શન જ નથી તમારે ટકા આવવાનો. બરાબર? જો ટકા 90 ઉપર લાવવા છે બોર્ડની પરીક્ષામાં, તો સ્પષ્ટ શબ્દોમાં કહું છું, પહેલા ચેપ્ટરની પહેલી લીટીથી શરૂ કરીને છેલ્લા ચેપ્ટરની છેલ્લી લીટીની વચ્ચે બધું જે આવે બધું તૈયાર હોવું જોઈએ. આ સમજાય તો આ એ ક્લિયર હોવું જોઈએ સાહેબ આવું કેમ અમે ના કરીએ તો ટકાય નહીં આવું પછી. બરાબર? થોડું બોલીશું, કડવું લાગશે, પણ આ સત્ય હકીકત છે. બરાબર? એટલે ધ્યાન રાખજો, તો ટકા લાવવા છે તો બધું જ તૈયાર કરી દેવાનું. સાહેબ ભારે પડે છે ને આવી મોટી થિયરીઓ આવું છે, થોડી થિયરી ઓછી તૈયાર કરીએ તો, કશું જ ઓપ્શન નહીં આમાં, કોઈ ઓપ્શન જ નથી. હા, ગવર્મેન્ટે જે થોડો એપિસોડ ગવર્મેન્ટે જે થોડા પોઈન્ટ કટ કર્યા છે 30% સિલેબસ, જે આ કોરોનાના કારણે આ વખતે, એ બોર્ડની પરીક્ષા માટે કટ ગણી લેવાના. પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ કે એનસીઆરટીના સિલેબસની અંદર જે કટ ઓફ કર્યા છે પોઈન્ટ, એ થોડા અલગ પડ્યો છે. એટલે ગવર્મેન્ટે સ્પષ્ટ કહ્યું છે કે બધી જ ચલાવવાની થિયરીઓ બધી, પણ બોર્ડમાં નહીં પૂછાય, એટલે અમારે તો બધું ચલાવવાનું છે. બરાબર? એટલે કયો પોઈન્ટ કટ થયો, કયો કટ નથી થયો, એ તો હું જોતો જ નથી, બધું ભણાવી દઈશ. તમારે પ્રિપેર રહેવાનું છે બધી રીતે. જો બરાબર પ્રિપેર ના રહ્યા તો ટેન્શન આવશે, અને પછી પાછળ સાહેબ ટકા નથી આવ્યા એ બોલતા નહીં. ટકા ત્યારે જ નહીં આવતા કે તૈયારી કરવામાં કંઈક ઢીલાસ નાખો, કંઈક બાંધછોડ કરશો તો જ ટકા નહીં આવે. બાકી ટકા આવું ને આવું જ. બરાબર? ધ્યાન રાખજો બેટા, પછી પાછળથી ટેન્શન ના કરાવતા. તમારા માટે તો આ વખત ગોલ્ડન પિરિયડ છે, ગોલ્ડન સમય છે. કેમ? કારણ કે એક તો સિલેબસ 30% કટ થયો અને પરીક્ષા 2 મહિના લેટ ગઈ, 2-2.5 મહિના. એટલામાં તો બધા વિષય 5-5 વાર રિવિઝન થાય 2 મહિનામાં તો. બરાબર? અને એ રિવિઝન જોરદાર થશે ને તો જ ટકા આવશે, રિઝલ્ટ આવશે. બાકી હજી ઘણો સમય છે, પછી કરીશું, બધું મગજમાં રાખતા નહીં. બરાબર? સમય છે વધારે, પણ ઉપયોગ કરવા માટે છે, ટાઈમપાસ કરવા માટે નહીં. ઓકે, ચલો. પાંચમું એક ઓપ્શન છે પેન્ટેન 2-1. પેન્ટેન 2-1 એટલે CH3CH2 CH2 C ડબલ બોન્ડો CH3. ચલો, પેન્ટેન 2-1 થઈ ગયું બેટા. અને પેન્ટેન 3-1, પેન્ટેન 3-1, પેન્ટેન 2-1. ઓકે, બહુ સરળ વાત થઈ કે કાર્બોનિલ સમૂહ જે છે એના બાજુમાં મિથાઇલ સમૂહ આવ્યો તો આઇડોફોર્મ કસોટી થાય. બરાબર? તો આની આઇડોફોર્મ કસોટી થશે. આ આઇડોફોર્મ કસોટી આપશે નહીં. બરાબર? તો વાત સ્પષ્ટ થઈ ગઈ કે ભાઈ આઇડોફોર્મ કસોટી આની થશે નહીં. આની આઇડોફોર્મ કસોટી થાય છે, મતલબ બે અલગ પડી ગયા. આના પીળા અવક્ષેપ મળશે, આના પીળા અવક્ષેપ નહીં મળે. સરળ વાત છે અને સરળતાથી ક્લિયર થઈ જાય એવું. ઓકે બેટા, તો અહીંયા આગળ આપણે આ વાત ક્લિયર કરી ગયા. ચલો, હજી પણ એક ઓપ્શન બીજો છે કે જેને ક્લિયર કરીએ. બેન્ઝાલ્ડિહાઇડ ને એસિટોફિનોન. આ બેન્ઝાલ્ડિહાઇડ છે અને એસિટોફિનોન, એસિટોફિનોન છે. બોલો, ચલો વિચારો. ચલો, એસિટોફિનોનમાં CO કાર્બોનિલની બાજુમાં મિથાઇલ સમૂહ છે, અને જો મિથાઇલ સમૂહ હોય તો આ કઈ કસોટી આપે? આઇડોફોર્મ કસોટી આપે, પીળા અવક્ષેપ મળશે. આમાં નહીં મળે. બરાબર? પણ આમાં આલ્ડિહાઇડ સમૂહ હોવાના કારણે એક કસોટી ટોલેન્સ કસોટી થશે, અને ટોલેન્સ કસોટી રજત દર્પણ કસોટી મતલબ શું થશે બેટા? ટેસ્ટ્યુબના તળિયે ચાંદીની સપાટી ઉત્પન્ન થશે. મતલબ બે અલગ થઈ ગયા. સ્પષ્ટ રીતે ખબર પડી જાય કે આ અલગ કસોટી આપશે ને આ પણ અલગ કસોટી આપશે. સરળતાથી આવડી જશે. બરોબર? ચલો, હવે એના પછી સાતમો કોયડો જે છે આમાં જોઈએ. ઇથેનોલ ને પ્રોપેનોલ. ઇથેનોલ અને પ્રોપેનોલ છે. બરોબર? ચલો, હવે ઇથેનોલનું બંધારણ દર્શાવું તો CH3 C ડબલ બોન્ડો H આવું થાય. તો કાર્બોનિલના બાજુમાં મિથાઇલ સમૂહ આવ્યો, અને કાર્બોનિલના બાજુમાં મિથાઇલ સમૂહ આવે તો આઇડોફોર્મ કસોટી આપશે. બરોબર ને? જ્યારે આની અંદર નહીં આપે.
તો આ કસોટી આપશે નહીં. તો મોટાભાગના કોયડા મોટાભાગનું સોલ્યુશન આઈડોફોર્મ કસોટી ઉપરથી જ આપણે લીધું છે. તો આઈડોફોર્મ કસોટી સમજવી બહુ અગત્યની છે. તમારે એક વાત યાદ રાખવાની, કાર્બોનીના બાજુમાં મિથાઇલ આવે એટલે એની પરખ માટે આઈડોફોર્મ યાદ કરી જ લેવાનું. અને પીળા અવક્ષેપ આવે છે તો તરત એ કસોટી પણ સોલ્વ થઈ જાય. ઓકે બેટા, તો હવે આ પોઈન્ટ સમજી ગયા, ક્લિયર કરી ગયા. વચ્ચે 2-3 મિનિટ મેં જે ચર્ચા કરી એને સિરિયસ લેજો બેટા, તૈયારી કરવા માટે. નહીંતર એવું વિચારતા નહીં કે અમારા ટકા આવી જશે. એવા ઘણાય છોકરાઓ છે કે ટકા આવી જશે એવા ઓવર કોન્ફિડન્સની અંદર 12માં ટકા નથી આવતા. બરાબર, એટલે પાછળથી ટેન્શન ના થાય એટલે ધ્યાન રાખજો. આજના ટોપિકમાં અત્યાર સુધી ક્લિયર કરીએ. નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં ક્લિયર કરીશું અને સમજીશું. મહેનત કરજો, વધુમાં વધુ ક્લિયર કરજો. ઓકે, ચલો આગળ ચર્ચા નેક્સ્ટ. ઓકે, ગુડ ડે.